આણંદમાં તંત્રની બેદરકારી, નલ સે જલ યોજના હેઠળ ખરીદેલી લાખોની પાઇપ ભંગાર બની। આણંદ નગરપાલિકાએ 10 વર્ષ અગાઉ નલ સે જલ યોજના હેઠળ TP8માં પાણીની લાઇન નાખવા માટે લાખોના ખર્ચે પાઇપલાઇન લીધી હતી। બાદમાં કામગીરીને બંધ કરી દઈ પાલિકાએ પાઇપલાઇનોને ટાઉન હોલની ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી, જેથી લાખોની પાઇપલાઇન હાલ ભંગારમાં ફેરવાઈ છે। આણંદ નગરપાલિકાની TP8માં આવેલા ઉમા ભવન પાલિકા કર્મચારીઓના આવાસ, જીટોડિયા સોસાયટી વિસ્તાર સહિતના બોરસદ ચોકડી વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ પીવાના પાણી માટે 10 વર્ષ પહેલા પાઇપલાઇન લેવામાં આવી હતી। લાખોના ખર્ચે લીધેલી પાઇપલાઇન નાખવાનું કામ કરવાની તૈયારીઓ કરાઈ હતી। તે સમયે પાઇપનો ગેજ નાનો હોવાથી આખા વિસ્તારમાં પૂરતું પાણી અને ફોર્સથી પાણી નહીં મળે તેવી પાલિકામાં રજૂઆતો કરાઈ હતી। ત્યારે પાલિકાએ પાઇપ નાખવાની કામગીરી બંધ કરી દીધી હતી અને લાખોની કિંમતની પાઇપોને આણંદ ટાઉન હોલની ખુલ્લી જગ્યામાં મૂકી દેવામાં આવી હતી। 10 વર્ષથી બહાર પડેલી પાઇપ હાલમાં ભંગારની સ્થિતિમાં ફેરવાઈ છે। આ પાઇપો અંગે પાલિકામાં કોઈ માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરી લાવેલી પાઇપનો ઉપયોગ ન કરાતા પ્રજા પાસેથી લાખો રૂપિયાનો વેરો વસૂલતી પાલિકા નાણાંનો વેડફાટ કરતી હોવાનો આક્ષેપ શહેરીજનોએ લગાવ્યો હતો। TV18 ન્યૂઝ આણંદ।